નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખાન પઠાણ સહિત કાર્યકરોએ રેલી કાઢી બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા। આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા। આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે। અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો। अरे તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે। અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી। અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને। અરે આ નારંગી ગેંગને ભાજપવાળાથી ગભરાવાનું ડરવાનું નહીં। આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે। આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે। ભાઈ તયોકાનો કાયદો છે। હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખશો ને, રાખશો ને। આપણે હવે આર પારની લડાઈ લડવી છે। જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે। હવે કોઈ પરવાનગી નહીં, રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે। આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે 2 જણા કાપી છે, અમને બીજા કોઈની જરૂર નથી। પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે 40% વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો